સંદર્ભમાં ભણવાનો છે અને કદાચ તમે ભણી પણ ગયા હોવ તો આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરતા હતા એમાં આપણે ખાસ કરીને માલ્થસનો પહેલો જે મુદ્દો છે એ છે માલ્થસનો જીવન પરિચય. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમે જોઈ ગયેલા હતા. થોડુંક પાછું આપણે બહુ ક્વિક રિવિઝન કરી લઈએ કે એડમ સ્મિથનું જે પુસ્તક હતું રાષ્ટ્રની સંપત્તિ એ 1776 આપણે કીધું તેમ કે ભાઈ એ ગ્રંથ એમનો બહાર પડેલો હતો. એ ગ્રંથ બહાર પડતા પહેલા આપણે એમ કહીએ કે થોમસ રોબર્ટ માલ્થસનો જન્મ થયેલો હતો અને એમનો જન્મ ઈસવીસન 1766 થયેલો હતો. એમણે ઉચ્ચ પ્રકારનું મેં કીધું તેમ કે શિક્ષણ મેળવેલું હતું. માલ્થસના નામથી આપણે બધા જ વાકેફ છે કારણ કે માલ્થસ આવે એટલે વસ્તીનો સિદ્ધાંત આપોઆપ આપણા મગજમાં ક્લિક થઈ જાય કે માલ્થસે વસ્તીનો સિદ્ધાંત એ આપેલો છે અને ખૂબ ચર્ચાસ્પદ એમનો સિદ્ધાંત રહેલો છે. એમની ઘણી ટીકાઓ પણ થયેલી હતી પણ છતાં પણ આપણે એમ કહીએ કે વસ્તીના સિદ્ધાંતમાં માલ્થસનો જે સિદ્ધાંત છે તે ખરેખર એક દીવાદાંડી સમાન છે. તો આપણે જોયું તે પ્રમાણે કે એમના ફાધર ઇંગ્લેન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા એટલે આપણે એમ કહીએ કે એક ગ્રામીણ હતા, વિલેજર્સ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. પણ એના જે પિતા હતા તે ખૂબ વિદ્વાન હતા. માલ્થસ પોતે પણ આપણે એમ કહીએ કે ગણિત શાસ્ત્રમાં બહુ વિદ્વાન હતા, પ્રવીણ હતા, હોશિયાર હતા. ગણિતમાં વિદ્વાન હતા. ખાસ કરીને મેં કીધું તેમ કે એમનું જે શિક્ષણ હતું ઉચ્ચ શિક્ષણ જેને આપણે હાયર એજ્યુકેશન કહીએ છીએ એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે લીધેલું હતું. કેમ્બ્રિજ એટલે ઇંગ્લેન્ડની ખ્યાતનામ યુનિવર્સિટી હતી તેમાં હતું. મેં કીધું તેમ કે ગણિત શાસ્ત્રમાં બહુ પાવરફુલ માણસ હતા એટલે એમના વસ્તીના સિદ્ધાંતમાં આપણને ગણિતના શબ્દો આપણી સમક્ષ આવતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. એ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતાં પણ આપણે એમ કહીએ કે એમને ધર્મ પ્રત્યેનો લગાવ ખૂબ હતો અને એ ધર્મ પ્રત્યેના લગાવને લીધે આપણે ખ્રિસ્તી ધર્મનું જે પવિત્ર સ્થાન આપણે જેને ચર્ચ કહીએ છીએ એ ચર્ચમાં એક પાદરી તરીકેનું કામ એમણે સ્વીકારેલું હતું. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે ઉચ્ચ શિક્ષણ મેળવેલું પણ હતું અને આધ્યાત્મિક જેને આપણે આવરણ કહીએ એવું ખ્રિસ્તી ધર્મના મહત્વના ધર્મ સ્થાનમાં એ કામ પણ કરતા હતા. એટલે એક જેને આપણે કહીએ ને કે સંયમી ગૃહસ્થ વિદ્વાન હતા પણ જેને આપણે સંસારી ગૃહસ્થ કહીએ, સંયમી ગૃહસ્થ એ પ્રકારનું એમનું જીવન ચરિત્ર હતું. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમનો જે 1766માં જન્મ થયેલો અને ધીરે ધીરે મેં કીધું તેમ કે યુવાન અવસ્થામાં કેમ્બ્રિજમાં હાયર એજ્યુકેશન લીધું અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતમાં વેપાર અર્થે આવેલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ ખૂબ ફૂલ ફ્લેજમાં ચાલતી હતી. તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભારત માટેના જે અધિકારીઓ
ઇંગ્લેન્ડથી ભારતમાં મોકલવાના હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ માટે. એને પ્રશિક્ષણ એટલે કે જેને આપણે ટ્રેનિંગ કહીએ છીએ, તાલીમ કહીએ છીએ, એ આપવા માટે હેઇલબસ નામનું સ્થળ છે ઇંગ્લેન્ડનું, ત્યાં એક કોલેજની સ્થાપના કરી. એટલે 1807માં આ અધિકારીઓને, ઓફિસરોને ટ્રેનિંગ આપવા માટે એમની પ્રોફેસર તરીકેની નિમણૂક એ આ હેઇલબસ ખાતેની જે કોલેજ હતી એમાં એની નિમણૂક થઈ. અને ત્યાં જ આપણે એમ કહીએ કે 1807 થી લગભગ 27 વર્ષ સુધી એ આજ હેઇલબસની કોલેજમાં એમણે સેવા બજાવી અને 1834માં એ મૃત્યુ પામ્યા. એમણે આપણે એમ કહીએ ને કે માલ્થસને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારાના અર્થશાસ્ત્રી કહીએ છીએ. તો એમણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર અંગેના પુસ્તકો લખેલા હતા. એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે એમના એક પુસ્તકનું નામ હતું અર્થશાસ્ત્રના મૂળ તત્વો, જેને આપણે એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ કહીએ છીએ. પછી બીજું પુસ્તક એમનું હતું અનાજ વિશેના કાયદાઓનો અભ્યાસ, જેને આપણે શુદ્ધ આર્થિક પુસ્તકો કહીએ છીએ, જેને આપણે શુદ્ધ ઇકોનોમિક્સના પુસ્તક કહીએ છીએ. ત્રીજું પુસ્તક હતું એમનું ભાડાનું સ્વરૂપ, નેચર ઓફ રેન્ટ, ત્રીજું પુસ્તક એ હતું. અને ચોથું જે પુસ્તક હતું એમનું એ ગરીબોના કાયદાઓ. એમનું જે ચોથું પુસ્તક હતું તે કયું હતું? ગરીબોના કાયદાઓ. તો આપણે એમ કહીએ કે આ જે પુસ્તક હતું એમનું, એમાંથી આ બધા પુસ્તકો પૈકી આપણે એમ કહીએ કે એમાંથી જો સર્વશ્રેષ્ઠ એમનું જો કોઈ પ્રદાન હોય તો આપણે એમ કહી શકીએ કે એ હતું વસ્તી અંગેના જે એમના વિચારો હતા તે. આ જે પુસ્તક છે એમાં વસ્તીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી આપણે કહીએ તો. પણ મેં કીધું તેમ કે 1798માં એમણે એક પુસ્તક લખેલું હતું ખૂબ સરસ મજાનું, વસ્તી સમાજના ભાવિ સુધારાઓ પર કેવી અસર કરે છે. એમના પુસ્તકનું નામ શું હતું, હેડિંગ શું હતું? તો કે ભાઈ પોપ્યુલેશન જે છે, વસ્તી છે, જનસંખ્યા છે, એ સમાજના ભાવિ સુધારાઓ પર કેવી અસર કરે છે એ ઉપરનો નિબંધ. એટલે એ નિબંધ, એની પર એમણે એક આખો મહાનિબંધ લખેલો હતો, જેને આપણે પ્રબંધ કહીએ છીએ. એ જ્યારે 1798 થયો ત્યારે મેં કીધું તેમ કે એમનું લેખક તરીકેના નામ લખેલું હતું નહીં. બરાબર, એમનું લેખક તરીકેનું નામ હતું નહીં. અને આપણે એમ કહીએ કે એમણે જે પુસ્તક લખેલું હતું તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એ જે પહેલી જે આવૃત્તિ હતી આ પુસ્તકની, એનું નામ બહુ લાંબુ હતું. અને ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો કે એસેસ ઓન પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન, એટલે વસ્તીના સિદ્ધાંતો ઉપરનો નિબંધ, એઝ ઇટ્સ ઇફેક્ટ ધ ફ્યુચર ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ સોસાયટી, એટલે સમાજના ભાવિ સુધારાઓ ઉપર વસ્તીનો સિદ્ધાંત ઉપરનો, એટલે કે વસ્તીની સમાજના ભાવિ સુધારા ઉપર અસર એ અંગેના વસ્તીના સિદ્ધાંતને સમજાવતો નિબંધ. પછી લખેલું છે વિથ રિમાર્ક્સ ઓન ધ સ્પેક્યુલેશન ઓફ મિસ્ટર ગોડવિન, મિસ્ટર કોન્ક્રીટ એન્ડ કોન્ડ્રિક્ટ. એટલે આપણે આટલું બધું મોટું નામ હતું, ટૂંકમાં એને લખીએ છીએ, ગુજરાતી જ્યારે લખીએ છીએ ત્યારે ખૂબ ટૂંકમાં લખીએ છીએ, પણ એનું જે પ્રથમ પુસ્તકનું જે નામ હતું તે આટલું મોટું હતું. એ એટલા માટે આવું નામ લખેલું હતું કારણ કે એક તો લેખક તરીકેનું એ નામ જણાવવા માંગતા નહીં હતા. એની આ
1798 જે આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તેમાં. બીજું કે તે વખતે આ બે વિચારક હતા, મિસ્ટર ગોડવિન અને કોન્ડરિક્ટ, કે એમણે વસ્તી વધારાની સમાજ પર કોઈ નકારાત્મક અસર થવાની નથી એવું એમણે તે વખતે કીધેલું હતું. એટલે આપણે એમ કહીએ કે એના વિરોધ સ્વરૂપે એની સામે નારાજગી દર્શાવવા માટે એમણે આ નિબંધ લખેલો હતો. હવે આ નિબંધ લખ્યો તો તત્કાલીન સમયની જે વસ્તી વૃદ્ધિ હતી, વસ્તી વૃદ્ધિની તરફેણ જે લોકો કરતા હતા, વિચારકો જે કરતા હતા એની વિરુદ્ધમાં હતી. એટલે માલ્થસે આપણે એમ કહીએ કે એવું કીધું કે ભાઈ વસ્તી વધારો એ સમાજ માટે ખૂબ, આપણે એમ કહીએ કે નકારાત્મક રીતે સમાજના ભાવિ પર અસર કરે છે એવું કીધું. એટલે આ પુસ્તકની બહુ ચર્ચા થઈ, એના પર જબરજસ્ત ચર્ચા વિચારણા થઈ, આખો ઓહાપો થઈ ગયો, આક્ષેપો થઈ ગયા ઇંગ્લેન્ડમાં. અને તે વખતે તો ઘણા લેખકો એવું આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં એવી પણ ચર્ચા ચાલતી હતી કે ભાઈ માલ્થસ જે આ પુસ્તક લખ્યું એના જેટલી ટીકા તે વખતે અન્ય કોઈ પણ લેખક પર થયેલી હતી નહીં. એટલી બધી આપણે એમ કહીએ કે એટલો બધો વિરોધ માલ્થસનો તે વખતે ઊભો થયેલો. એટલે એવું કેવા માંગતો તો તે વખતે વિચાર કરો કે આ 1798, એટલે આજે આપણે 2020માં જીવીએ છીએ, તો વસ્તી વધારો કેટલી બધી સમસ્યાઓ લાવે છે એ અત્યારે આપણે અનુભવી શકીએ છીએ. પણ માલ્થસે 1798માં આવું કીધેલું કે ભાઈ વસ્તી જે વધારો છે એ સમાજના ભાવિ સુધારા ઉપર જબરજસ્ત અસર કરશે. તે વખતે બધા જ જે વિચારકો હતા તે તમે વિચાર કરો કે એની આગળના વિચારકો વ્યાપારવાદી વિચારકો હોય કે નિસર્ગવાદી વિચારકો હોય કે એડમ સ્મિથ હોય, આ બધા એવું કહેતું હતું કે ભાઈ વસ્તી વધારો એ અર્થતંત્ર માટે, સમાજ માટે લાભદાયક છે, એનાથી બહુ સમાજને બહુ નકારાત્મક અસર થાય નહીં. પણ માલ્થસ એનાથી ઉલટી વિચારધારા ધરાવતા હતા કે ભાઈ જનસંખ્યા જે છે, વસ્તી છે, એ અર્થતંત્ર માટે પડકારરૂપ બનશે એવું એ કહેતા હતા. એટલે એની બહુ તે વખતે સમીક્ષાઓ થઈ, બહુ મૂલ્યાંકન થયું. અને આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ આવી બધી જે ટીકા ટિપ્પણીઓ થઈ એને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સુધારા કરવા માટે આ જે પુસ્તક એમણે લખેલું હતું તો એમાં વસ્તી વૃદ્ધિ અને જે કંઈ પણ નિર્વાહના જે સાધનો છે, જીવન નિર્વાહના, જીવન ચલાવવા માટેના જે સાધનો છે, એ બે વચ્ચેના સંબંધ એમણે આ પ્રથમ આવૃત્તિમાં બતાવેલા હતા. પણ પછી એમણે જોયું કે ભાઈ આ ટીકાત્મક વૃત્તિઓ જન્મી, એની સામે ટીકાઓ થઈ, એને લીધે એમણે, મેં કીધું તેમ કે ભાઈ યુરોપના ઘણા બધા દેશોમાં એ ફર્યા અને અનુભવ્યું કે ભાઈ વસ્તી વધારો જે છે તે વસ્તી જો અવિરત રીતે વધે અને લોકો જો આપણે એમ કહીએ કે સંયમ ન પાડે અને જો વસ્તીમાં વૃદ્ધિ જો સતત થયા કરે તો પછી કુદરત એમાં હસ્તક્ષેપ લે છે. એટલે જો માણસ, જેને આપણે પ્રતિરોધક અંકુશો કહીએ છીએ, અવરોધો કહીએ છીએ, અને ધનાત્મક અવરોધો કહીએ છીએ, એ જો સ્વયં જો આપણે એમ કહીએ કે એનું પાલન ન કરે તો તેવા સંજોગોમાં કુદરત જે છે તે કુદરત પછી હસ્તક્ષેપ કરે છે અને અલગ અલગ પગલાઓ દ્વારા એ સમાજની વસ્તીને કંટ્રોલમાં લાવે છે. આવું એનું મૂળ એનું કહેવું હતું. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એમનું જે આ ખાસ કરીને મેં કીધું તેમ કે આ જે સિદ્ધાંત હતો, પુસ્તક હતું, અને એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એની જે આ પ્રકારની વિચારધારા એના મગજમાં જે ઉપસ્થિત થઈ અને એને પરિણામ સ્વરૂપ એ જ્યાં સુધી મેં કીધું તેમ કે 1834માં એ મૃત્યુ પામ્યા ત્યાં સુધીમાં આ જે પુસ્તક છે તેની અલગ અલગ સમયે 7 જેટલી આવૃત્તિઓ બહાર પાડી સુધારા રૂપે. કે ભાઈ પહેલી આવૃત્તિમાં જે તકલીફો હતી, મર્યાદાઓ હતી, એમાં સુધારો કરીને બીજી આવૃત્તિ પાડી,
એ રીતે 1834માં જ્યાં સુધી એ મૃત્યુ પામ્યા ત્યાં સુધીમાં લગભગ 7 જેટલી આવૃત્તિઓ એમણે બહાર પાડી. હવે આપણે એમ કહીએ કે ભાઈ માલ્થસના જે મનોપટ છે એનું જે આપણે એમ કહીએ કે મનોજગત છે, જેમાં વૈચારિક ભૂમિકા છે તે કઈ રીતે ઉપસ્થિત થઈ? શું માલ્થસ પહેલાના કોઈ વિચારકો હતા જ નહીં કે જેણે વસ્તી અંગેના વિચારો પ્રદર્શિત કરેલા હતા? તો આપણે એમ કહીએ કે માલ્થસ પહેલા પણ એવા ઘણા બધા વિચારકો હતા કે ભાઈ એમણે ખાસ કરીને મેં કીધું તેમ કે એમણે પણ આ વસ્તી વૃદ્ધિનો જે બાબત છે, વસ્તી વૃદ્ધિનો જે પ્રશ્ન છે એ વિશે એ લોકોએ પણ વિચારો આપેલા હતા. માલ્થસ આપણે એમ કહીએ કે ભાઈ એકલો કઈ કે વિચારક નહીં હતો કે ભાઈ એને જ વિચારો આપેલા હતા વસ્તી અંગેના, પણ એ પહેલાના ઘણા એવા વિચારકો હતા કે જેણે વસ્તી અંગેના ખ્યાલની ચર્ચા કરેલી હતી. અને ઘણા બધા એવા વિચારકોએ તે વખતે પણ આપણે એમ કહીએ ને કે ભાઈ રેડ સિગ્નલ એ આપેલું હતું. એ પહેલા પણ મેં કીધું તેમ કે ભાઈ ઘણા બધા વિચારકો ખાસ કરીને આપણે જોઈએ તે પ્રમાણે કે ફ્રાન્સના બે વિચારકો હતા, બુફા અને મોન્ટેસ્ક્યુ. બરાબર કે ભાઈ અમર્યાદિત રીતે જે ખાસ કરીને ફ્રાન્સમાં અને યુરોપમાં જે વસ્તી વધે છે એ કેવી ભયાવહ સ્થિતિ ભવિષ્યમાં લાવશે એની ચર્ચા માલ્થસ પહેલા આ બે વિચારકોએ કરેલી હતી. એ પહેલા આપણે એમ કહીએ કે જેને આપણે પ્રકૃતિવાદી વિચારક કહીએ છીએ, ફિઝિયોક્રેટ્સ કહીએ છીએ, તુર્ગો, રોબર્ટ જેક તુર્ગો એનું આખું નામ. તો એણે પણ એવું કીધેલું હતું કે ભાઈ જે નિર્વાહના સાધનો, નિર્વાહ એટલે હું તો કે ભાઈ ખાસ કરીને અનાજ છે, ખોરાક છે, કે ભાઈ એ નિર્વાહના સાધનો જે છે એટલે જીવન ચલાવવા માટેની જે આવશ્યક વસ્તુ છે તે એનો વધારો જે છે તે પ્રમાણમાં ઓછા દરે થાય છે. એ બાબતની સમજૂતી આપણને રોબર્ટ જેક તુર્ગોએ આપેલી હતી. રોબર્ટ જેક તુર્ગો એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે ફ્રાન્સના વિચારક હતા અને ખાસ કરીને મેં કીધું તેમ કે સમગ્ર 18મી સદીનો જે સમયગાળો છે એ પ્રકૃતિવાદી વિચારકોનો ગાળો છે. તો એ વખતે રોબર્ટ જેક તુર્ગોએ કીધેલું. તેમ છતાં બી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિવાદીઓ એ કુદરતમાં માનનારા વિચારકોનો વર્ગ હતો, જેને આપણે ફિઝિયોક્રેટ્સો કહીએ છીએ. એટલે કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે અને વસ્તી વધારો એ કુદરતી ઘટના છે એવું એ લોકો કહેતા હતા. એટલે કે કુદરત જો આપણે એમ કહીએ છીએ કે ભાઈ વસ્તી જો વધારે કરે છે કારણ કે એ ભગવાનની દેન છે એવું માનતા હતા એ લોકો. એટલે લોકોને વસ્તી વધારવાનો બહુ બીક નહીં હતી. હવે સ્વાભાવિક છે કે તે વખતે કુલ વસ્તી બહુ ઓછી હતી. દરેક દેશોની વસ્તી અત્યારે જેટલી છે કરોડોની સંખ્યામાં એટલી બધી હતી નહીં, પણ તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી સાધન સંપત્તિ પુષ્કળ હતા અને એની તુલનામાં આપણે એમ કહીએ કે વસ્તીનું પ્રમાણ તે વખતે કમ્પેરેટિવલી ઓછું હતું. એટલે વસ્તી વધતી હતી એટલે બહુ આર્થિક પ્રશ્નો એવા અર્થતંત્રમાં ઊભા થતા હતા નહીં. એટલે આપણે એમ કહેતા હતા કે તે વખતના વિચારકો વસ્તી વધારાને બહુ સમસ્યારૂપ ગણતા હતા નહીં. અત્યારે ઉલટી પરિસ્થિતિ છે. અત્યારે કુદરતી સાધન સંપત્તિનો ભરપૂર ઉપયોગ થાય છે અને કુલ વસ્તી, દરેક દેશોની વસ્તી તો વધેલી છે, વિશ્વની કુલ વસ્તી પણ ખૂબ વધેલી છે. એટલે દરેક દેશોમાં આપણે એમ કહીએ કે આ રીતના આર્થિક પ્રશ્નો ઊભા થયેલા છે. પણ આ વાત કરીએ છીએ આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, અને એમાં માલ્થસ એટલે 1766માં એનો જન્મ, એટલે 18મી સદીનો ઉત્તરાર્ધ એટલે 19મી સદીના પ્રારંભની આપણે વાત કરીએ છીએ. તો તે વખતે બહુ લોકોને વસ્તી વધારાની બહુ ચિંતા હતી નહીં. છતાં પણ આપણે એમ કહીએ કે ઘણા વિચારકો એવા પણ હતા કે ભાઈ વસ્તી જે યુરોપના દેશોમાં ખાસ કરીને વધતી જતી હતી તે, અને જે નિર્વાહના સાધનો છે એ બે વચ્ચેનો જે તફાવત છે, અંતર છે, એ વધતું જતું હતું. એટલે કે એક બાજુ એટલે
ટૂંકમાં આપણે એમ કહીએ કે ગરીબીનું પ્રમાણ વધતું જતું હતું. એક બાજુ વસ્તી વધતી હતી, એની સામે નિર્વાહના સાધનો, કારણ કે એટલી બધી ટેકનોલોજી પણ તે વખતે હતી નહીં. એટલા બધા જે યાંત્રિક સાધનો છે કે કૃષિ ક્ષેત્રમાં આપણે એમ કહીએ કે અત્યારે જે આપણને ક્રાંતિ જોવા મળે છે તે વખતે એવી કોઈ ક્રાંતિ હતી નહીં. બિયારણો પણ અત્યારે આપણે જોઈએ છે હાઇબ્રિડ બિયારણો છે, એટલે અનેક ગણું ઉત્પાદન અત્યારે આપણે કરી શકીએ છીએ, પણ તત્કાલીન સમયમાં હતી નહીં. માલથાસે જ્યારે આ સિદ્ધાંત આપ્યો ત્યારે તો આપણે એમ કહી શકીએ કે વધતી જતી વસ્તી અને જે ખોરાક છે, અનાજ છે, નિર્વાહના સાધનો છે, એ બે વચ્ચેનું અંતર એ વધતું જતું હતું. એટલે લોકોને એ બાબત પ્રત્યે વિચારતા કરી મૂકતા હતા ખરા, પણ તે વખતે ઘણા વિચારકો એવું કહેતા હતા કે આ જે મુશ્કેલીઓ, સમસ્યાઓ છે, ગરીબીનું પ્રમાણ જે વધતું જાય છે તે સમયે, એટલે કે 18મી સદીની વાત કરીએ, તો એના માટે વસ્તી વધારો જવાબદાર નથી, પરંતુ સરકારની જે અવ્યવસ્થા છે, સરકારી જે ગેરવહીવટ છે, એને કારણે આ પ્રશ્ન ઊભા થાય છે એવું તત્કાલીન સમયના વિચારકો માનતા હતા. અને એમાંના એક હતા ગોડવિન. ગોડવિન નામના જે વિચારક હતા એવું કહેતા હતા કે ભાઈ સરકાર જ એક અનિષ્ટ છે, સમસ્યા રૂપ છે. એવું કહેતા હતા કે વસ્તી વધારો કોઈ ઇસ્યુ નથી, પણ જે ગવર્મેન્ટ છે તે જ અનિષ્ટ છે, એ જ સમસ્યા ઊભી કરે છે. પણ જો ભવિષ્યમાં ગોડવિન એવું કહેતા હતા કે જો વિજ્ઞાન જો પ્રગતિ સાધે, યાંત્રિકરણ જો થાય, તો માણસ છે તે નિર્વાહના સાધનોનું ઉત્પાદન વધારી શકે છે. એટલે જો કદાચ એક સમયે માનવ વસ્તી પણ વધે, જનસંખ્યા પણ વધે, તો ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી, આવું ગોડવિન માનતા હતા. એટલે આપણે એમ કહીએ કે ભાઈ એ લોકો, એમનું કેવું એવું હતું કે ભાઈ બહુ સમસ્યારૂપ નથી. કારણ કે એ જ રીતે પણ તે વખતે એવા પણ કેટલાક વિચારકો હતા કે જે એવું માનતા હતા કે ભાઈ, ખાસ કરીને ફ્રાન્સના જે વિચારકો છે તે, અને તે વખતે આપણે જાણીએ છીએ કે બે દેશો એવા હતા, ઇટાલી અને ફ્રાન્સ, કે ત્યાં જે વસ્તી વધતી હતી એનું પરિણામ બહુ જબરજસ્ત પડેલું હતું. અને એમાં એન્ટિનિયો જેનોવેસી નામના એક વિચારક હતા. એ જનસંખ્યા અથવા તો વસ્તી જે વધતી હતી એનો વિરોધ એ તે વખતે કરતા હતા. તો આપણે એમ કહીએ કે એન્ટિનિયો જેનોવેસી એ જનસંખ્યાની વસ્તી વૃદ્ધિની જે નીતિ હતી તેનો વિરોધ કરતા હતા. એટલે કે ખાસ કરીને દેશની જે કુદરતી સાધન સંપત્તિ છે એના પર યોગ્ય જો વસ્તીનું પ્રમાણ હોય તો બરાબર નભી શકે છે, પણ જો એના કરતા કુદરતી સાધન સંપત્તિનું જે પ્રમાણ છે એના કરતા પણ જો વધારે વસ્તી વધે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. ત્યાર પછી મેં કીધું તેમ કે ઓટ્રેસ નામના જે વિચારક હતા, ઓટ્રેસે પણ માલ્થસ પહેલા, જો આ બધા આપણે એની પૂર્વ ભૂમિકા જોઈએ છે કે ભાઈ માર્શલ પહેલાના જે વિચારકો હતા એ લોકોએ પણ વસ્તી અંગેની ખૂબ સરસ ચર્ચાઓ કરેલી હતી, પણ માલ્થસ કેમ ધ્યાનમાં છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે. તો મેં કીધું તેમ કે ઓટ્રેસ નામના જે વિચારક હતા એણે તે વખતે માલ્થસનો જે સિદ્ધાંત, માલ્થસે પછીથી મૂક્યો, એ પહેલા એણે એવું કીધું કે માલ્થસનો સિદ્ધાંત જે છે એનું ખૂબ ટૂંકમાં એણે રજૂઆત કરી. એણે શું કીધું કે કોઈ પણ સમાજમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં વસ્તીની જે વૃદ્ધિ છે તે ભૂમિતિની રીતે થાય છે. એવું કહેતા હતા કે વસ્તીની વૃદ્ધિ જે છે તે ભૌમિતિક રીતે થાય છે. ભૌમિતિક રીતે એટલે શું, મતલબ શું થાય કે વસ્તીમાં જે વધારો છે તે ખૂબ ઝડપથી થાય છે, જ્યારે ખોરાકમાં જે વધારો છે, નિર્વાહના સાધનો જેને માલ્થસે કીધા, ખોરાકમાં વધારો છે, અનાજમાં વધારો છે, એ ગણિતની રીતે
વૃદ્ધિ પામે છે. એટલે એવું કહેવા માંગતા હતા કે વસ્તી ખૂબ ઝડપથી વધે છે, પણ ખોરાકની વધવાની ઝડપ એને કરતા ઓછી છે. એટલે ભવિષ્યમાં આપણે એમ કહીએ કે વધતી વસ્તી માટે ખોરાક જે છે, અનાજ છે, તે ખૂટી જશે. અત્યારે આપણને નવાઈ નથી લાગતી આ બધી વસ્તુની, પણ તે સમયે આ બધા વિચારો કેવા હતા? એકદમ નવીન વિચારો હતા, નવા વિચારો હતા. એટલે તે વખતે બહુ આ બધી બહુ ખૂબ ચર્ચા થતી હતી. અત્યારે આપણને બહુ નવાઈ નથી લાગતી આની, પણ પહેલી વખત જ્યારે આવા વિચારો રજૂ થયા ત્યારે આપણે જાણીએ છીએ કે લોકોના મગજમાં આવ્યું કે ભાઈ વસ્તી વધારો પણ અર્થતંત્ર માટે કે સમાજ માટે એક સમસ્યા રૂપ છે, પ્રશ્નરૂપ છે. એટલે ઓટ્રેસે એવું કીધું કે ભાઈ જ્યારે વસ્તીમાં ભૌમિતિક રીતે જીઓમેટ્રિકલ જે પેટર્નથી વધારો થાય છે, અને જે અનાજ છે, ખોરાક છે, ફૂડ છે, નિર્વાહના સાધનો છે, એમાં મેથેમેટિકલ રીતે જે વધારો થાય છે, અને એના પરિણામ સ્વરૂપ જે ખોરાકમાં ઘટાડો, અનાજમાં ઘટાડો થાય છે વધતી વસ્તીને પોષવા માટે, એના માટે પહેલેથી જ વસ્તી વૃદ્ધિ પર કંટ્રોલ હોવો જોઈએ. એટલે જનસંખ્યાને વધવા દેવી જોઈએ નહીં. આવું માલ્થસ પહેલા ઓટ્રેસ નામના વિચારકે કીધેલું હતું. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિવાદી વિચારક, જેને આપણે ફિઝિયોક્રેટોના પ્રણેતા વિચારક કહીએ છીએ, એને નિસર્ગવાદના પિતા તરીકે ઓળખીએ છીએ. ક્વેઝન, કેવેને, બે નામ તરીકે આપણે ઘણી બુકોમાં જોવા મળે છે. એકમાં કેવેને લખે છે, એકમાં ક્વેઝન લખે છે. એટલે હું હંમેશા ક્વેઝન અને કેવેને એ બંને એક જ વ્યક્તિ હોવા છતાં બે વખત બોલું છું નામ એના. કોઈક ચોપડીમાં ક્વેઝન પણ લખે છે અને કોઈકમાં કેવેને પણ લખે છે. તો કેવેને, ક્વેઝન એ જનસંખ્યાની વૃદ્ધિનો પણ અભ્યાસ કરેલો હતો. એડમ સ્મિથ પહેલાના વિચારક, ફ્રાન્સના પ્રકૃતિવાદી વિચારક, એણે એવું કીધું કે જનસંખ્યાની વૃદ્ધિ કેવી છે, વસ્તીની વૃદ્ધિ કેવી છે? અમર્યાદિત છે. અને ખોરાક એ મર્યાદિત છે. એ ક્વેઝન પણ જાણતા હતા, અને એમણે કીધેલું પણ ખરું કે ભાઈ આ રીતે વસ્તીમાં વધારો જે છે તે અસીમિત છે, અમર્યાદિત છે, અનંત છે. જ્યારે ખોરાક છે તે સીમિત છે, મર્યાદિત છે. એટલે ખોરાક એટલે કે વસ્તી અને ખોરાક, જનસંખ્યા અને ખોરાક, આ બે વચ્ચે જો સમતુલા સાધવી હોય તો સરકારે વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ મૂકવું જોઈએ, વસ્તી વૃદ્ધિ પર અંકુશ મૂકવો જોઈએ. આવું નિસર્ગવાદી વિચારક ક્વેઝને કીધેલું, કે જે માલ્થસ પહેલા ઘણા બધા વર્ષો પહેલા થઈ ગયેલા હતા. ઓકે, એ જ રીતે આપણે એડમ સ્મિથે પણ આપણને કીધેલું હતું, માલ્થસ પહેલાના વિચારક. માલ્થસનો આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથ તો ઘણા બધા એના કરતા આગળના વિચારક, તો એણે પણ કીધેલું કે ભાઈ અર્થતંત્રમાં જો વસ્તીમાં વધારો થાય, જનસંખ્યામાં જો વધારો થાય, તો શ્રમ વિભાજન અર્થતંત્રમાં યોગ્ય રીતે અપનાવી શકાય, અને પરિણામ સ્વરૂપ અર્થતંત્રનું કે સમાજનું ઉત્પાદન વધે છે. કારણ કે વસ્તી વધે છે એટલે શ્રમિકો વધે છે, અને શ્રમિકો વધે તો શ્રમ વિભાજન યોગ્ય રીતે થાય, અને શ્રમ વિભાજન યોગ્ય રીતે થાય તો અર્થતંત્રનું ઉત્પાદન એ વધે છે, અર્થતંત્રની સંપત્તિમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તી વધારો એ કોઈ આર્થિક સમસ્યા પ્રેરતું નથી, એવું એડમ સ્મિથ પણ કહેતા હતા. આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે ગોડવિન અને કોન્કરસેટ પણ આવું જ વિચારતા હતા. કારણ કે એ લોકો એવું વિચારતા હતા કે ભાઈ માણસ જે છે તે કેવો છે? માણસ છે તે વિવેકી છે. આદર્શ સમાજનો એક મનુષ્ય છે તે હંમેશા પોતાના વિચારો પર કાબુ રાખીને વસ્તીની વૃદ્ધિ થવા નહીં દેશે. અને કદાચ આપણે એમ કહીએ કે જો વસ્તીની વૃદ્ધિ થાય તો વૈજ્ઞાનિક પ્રગતિ એવી થાય કે માણસ મૃત્યુ પર પણ વિજય મેળવે અને વધારે પ્રજોત્પત્તિ ન થાય, પ્રજાનું નિર્માણ ન થાય. આવું પણ ગોડવિન અને કોન્કરસેટ કહેતા હતા.
એટલે આપણે એમ કહી શકીએ કે આવા જે વિચારો હતા, એક કાલ્પનિક વિચારો આપણે એમ કહી શકીએ, આવા જે ગોડવિન અને એના વિચારો છે કોન્કરસેટના, એટલે એની વિરુદ્ધમાં મેં કીધું ને કે એની વિરુદ્ધમાં વિચારધારા હતી માલ્થસે. માલ્થસ આપણે કહ્યું કે રિયાલિસ્ટિક હતો. માલ્થસ તે વાસ્તવવાદી વિચારક હતો. એ કઈ સ્વપ્ન દ્રષ્ટા નહીં હતા, સ્વપ્ન જોતા નહીં હતા. એ વાસ્તવિક પરિસ્થિતિનો એમણે અભ્યાસ કરીને એમણે આપેલા સિદ્ધાંતો છે. તો આપણે એમ કહીએ કે ગોડવિને અને એના જે કંઈ પણ મેં કીધું કોન્કરસેન્ટ, એ બંને જે વિચારો આપેલા હતા એ સિવાય પણ ઘણા બધા તે વખતે વિચારકો હતા. ભાઈ વસ્તી વધારો એ બહુ સમસ્યારૂપ નથી. એનો જવાબ આપવા માટે માલ્થસે વસ્તી અંગેનો સિદ્ધાંત મૂકેલો હતો. બરાબર. પહેલી આવૃત્તિ મેં કીધું તેમ કે 1798માં એનું પુસ્તકનું નામ તમારા સ્ક્રીન પર દેખાય છે, એસેસ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન as it affects the future improvement of the society, with remarks on the speculations of Mr. Godwin, Mr. Condorcet and other writer. અને બીજી જે આવૃત્તિ એમણે જે બહાર પાડેલી હતી, એના પિતાનું નામ પણ હતું અને પોતાનું નામ પણ એમાં હતું. એ પુસ્તક જ્યારે 1802માં જ્યારે પ્રસિદ્ધ કર્યું, બીજી આવૃત્તિ, એનું નામ હતું એન એસેસ in the principle on population or view of its a past and present effect of the human happiness. તો આ બંને આવૃત્તિમાં બહુ બેઝિકલી બહુ ફેર નથી, પરંતુ બીજી જે આવૃત્તિ 1802 કે 3, એમાં એક ચોપડીમાં મેં કીધું તેમ કે 3 પણ લખે છે. તો જે 3માં પ્રસિદ્ધ થયેલી હતી એ એમાં વસ્તીને અટકાવવા માટેના કેટલાક એમણે બતાવેલા છે સાધનો. એ નવીન હતું બીજી આવૃત્તિમાં એમની. ઓકે, તો માલ્થસે મેં કીધું તેમ કે જે વસ્તીનો સિદ્ધાંત આપેલો છે એ આપણે સિદ્ધાંત તરફ પ્રયાણ કરીએ આજે. કે એમણે જે સિદ્ધાંત આપેલો હતો એ કેવો હતો? કારણ કે એ જાણતા હતા કે ભાઈ માનવ જાત માટે, બરાબર, માનવ સમાજ જેને આપણે કહીએ છીએ, હ્યુમન, આખી જે સ્પીસીસ છે, માનવ જાત માટે કુદરતે કોઈ ભાવિ સુવર્ણ યુગની વ્યવસ્થા કરી નથી. માણસની પ્રજનન વૃત્તિ કેવી છે? સહજ છે. માણસની પ્રજનન વૃત્તિ કેવી છે? સહજ છે. અને તેને કોઈ કુદરતી મર્યાદા નથી. આપણે એમ કહીએ ને કે ભાઈ પ્રજનન વૃત્તિ એ છે તે કુદરતે આપેલી દેણ છે અને એમાં કોઈ મર્યાદા નથી. પણ નિર્વાહ માટેના જે સાધનો છે તે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીન પર આધારિત છે, ભૂમિ પર આધારિત છે. માણસની જે પ્રજનન વૃત્તિ છે તે સહજ વૃત્તિ છે, કુદરતી વૃત્તિ છે. એના પર કોઈ લિમિટેશન નથી, એના પર કોઈ અવરોધ નથી, એના પર અંકુશ નથી. પણ ભૂમિ ઉપરથી ખોરાક, અનાજ નું સર્જન થાય છે. એટલે આપણે એમ કહીએ કે એના પર કેટલીક મર્યાદાઓ છે. એટલે આપણે એમ કહી શકીએ કે માલ્થસ આપણને જે કહેવા માંગતા હતા તે એમનો જે સિદ્ધાંત એમના યથાવત સ્વરૂપમાં જો આપણે કહીએ તો મેં લાલ ફોન્ટથી લખેલું છે તમારી સ્ક્રીન પર. આ એમનો ઓરિજિનલ આખો જે સિદ્ધાંત છે તે કે ભાઈ માણસને નિર્વાહ માટે ખોરાકની જરૂર છે, બરાબર. માણસે પોતાનું જીવન જો ચલાવવું હોય તો સ્વાભાવિક છે કે ભાઈ અનાજની જરૂર પડે, ધાન્યની જરૂર પડે, શાકભાજીની જરૂર પડે, ખાદ્યાન્નની જરૂર પડે. માણસને જીવન ચલાવવું હોય તો ખાધા વગર ચાલવાનું નથી. આ તમે બહુ તો આપણે એમ કહીએ કે 15 દિવસનો ઉપવાસ કરો કે મહિનાનો ઉપવાસ કરો, પછી વધારે જીવાય નહીં આપણાથી. તો આપણે એમ કહીએ કે દરેક માણસને જે છે તે નિર્વાહ માટે, જીવન ચલાવવા માટે ખોરાકની આવશ્યકતા છે, અનાજની આવશ્યકતા છે. બીજું આપણે એમ કહીએ કે બે વિજાતીય જે જાતિઓ છે, સ્ત્રી અને પુરુષ, એ વચ્ચેનું આકર્ષણ પણ કેવું છે? પ્રભાવી છે, કાર્યક્ષમ છે અને એ સહજ છે. એટલે આપણે એમ કહીએ
કે સ્ત્રી અને પુરુષ ના સમન્વયથી આપણે એમ કહીએ કે પ્રજોત્પત્તિ અનિવાર્ય હોય છે. એટલે આપણે એમ કહીએ કે માણસની જે પ્રજનન વૃત્તિ છે તે માનવ સહજ છે અને એમાં કોઈ કુદરતી મર્યાદા નથી. કુદરત એને પર કોઈ રાતનો રોક લગાવતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે માણસનું જે પ્રજોત્પાદન છે, માણસ જે પ્રજાનું ઉત્પાદન કરે છે, જનસંખ્યા વધારે છે, એ ખોરાકના ઉત્પાદન કરતા વધારે હોય છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે ખોરાક અને વસ્તી પરિણામે જો અહીંયા હું માલથાસ આપણને હું ક્યાં પ્રકાશ પાડે છે કે માણસનું પ્રજો ઉત્પાદન, માણસ જે જનસંખ્યામાં વૃદ્ધિ કરે છે તે એ ખોરાકના ઉત્પાદન કરતા, અનાજના ઉત્પાદન કરતા વધારે હોય છે. એટલે અનાજ, ખોરાક, નિર્વાહના સાધનો, જે શબ્દ પ્રયોગ આપણે વાપરવો હોય તે વાપરી શકીએ કે ખોરાક અને વસ્તી વચ્ચેની સમતુલા સચવાતી નથી. એટલે બે વચ્ચે અસમતુલા ઊભી થાય. વસ્તી વધી જાય, ખોરાક ઓછો થાય, એટલે શું થાય? એનું પરિણામ શું આવે છે? તો કે ભાઈ ગરીબી આવે, દારિદ્રતા આવે, દુકાળ આવે, દુઃખ આવે, અછત ઊભી થાય, એનું પરિણામ આવે છે. કંગાલિયત આવે, આપણે એમ કહીએ ને ભૂખમરો ઉભો થાય, તો એને લીધે મૃત્યુનું પ્રમાણ વધે છે. ઓકે, માલથસ એવું આપણને કહે છે કે 25 વર્ષના ગાળામાં કોઈ પણ સમાજ હોય, માલથસ એવું કીધું તે વખતે જો કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ સમાજ હોય, 25 વર્ષના ગાળામાં વસ્તીની વૃદ્ધિ જે છે, જનસંખ્યાની વૃદ્ધિ છે, તે સમગુણોત્તર શ્રેણીમાં થાય છે. જ્યારે ખોરાકની, અનાજની, નિર્વાહના સાધનની વૃદ્ધિ એ સમાંતર એટલે કે ગણિતની રીતે થાય છે. એટલે હંમેશા વસ્તીનું પ્રમાણ, જનસંખ્યાનું પ્રમાણ ખોરાકના ઉત્પાદન કરતા વધારે હોય છે. અને તેથી તેના ઉપર અંકુશો, પ્રતિબંધો, નિયંત્રણો મૂકવા જોઈએ. ઓકે, આગળ જઈએ. હવે આપણે બે વસ્તુ અહીંયા ખાસ સમજવાની, સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય અને સમાંતર શ્રેણી કોને કહેવાય. ઓકે, ગણિતના શબ્દો છે. મેં કીધું કે માલથસ છે તે ગણિતમાં બહુ પ્રવીણ હતો, હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, ગણિતમાં ખૂબ આગળ હતો. એટલે એણે જે વસ્તીનો સિદ્ધાંત મૂકેલો છે તે ગાણિતિક પરિભાષામાં મૂકેલો છે. અને એટલે જ આપણે એમ કહીએ કે માલથસના સિદ્ધાંતની સ્વીકાર્યતા કેમ છે? કારણ કે અર્થશાસ્ત્રમાં જ્યારથી ગણિતનો ઉપયોગ થયો ત્યારથી એની સ્વીકાર્યતા વધી. તો અહીંયા તમે જોઈ શકો છો કે માલથસના મત પ્રમાણે, ઓકે, માલથસ શું કહેતા હતા કે જનસંખ્યા એટલે કે વસ્તી, પોપ્યુલેશન, જેને આપણે ઇંગ્લિશમાં પોપ્યુલેશન કહીએ છીએ, જનસંખ્યા સમગુણોત્તર શ્રેણીમાં વધે છે. એટલે શું થાય? સમગુણોત્તર શ્રેણીનો મતલબ શું થાય? તો કે ભાઈ જનસંખ્યાનો વધારો, એકમાંથી 2 માણસો થાય, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય, 8 માંથી 16 થાય, 16 ના 32 થાય, 32 ના 64 થાય, 64 ના 128 થાય, 128 ના 256 થાય, એમ કરીને બમણા થાય. એટલે આપણે એમ કહીએ કે વસ્તીનો વધારો જે છે તે દરેક પુરોગામી, પુરોગામી એટલે આજે 32 છે તો એની આગળનો પુરોગામી કયો કહેવાય? તો કે 16 કહેવાય. તો કે 32 નો પુરોગામી આંકડો 16 છે. એટલે પુરોગામી જનસંખ્યા, તો કે 32 ની પુરોગામી જનસંખ્યા 16 છે. એટલે આપણે એમ કહીએ કે જનસંખ્યાની બમણી સંખ્યા જેટલો હોય છે. એટલે 16 ના 32 થાય, 32 ના 64 થાય, 64 ના 128 થાય, 128 ના 256 થાય, 256 ના 512 કેવા થાય. એટલે મતલબ બમણા ને બમણા, બમણા ને બમણા થાય. ઓકે, હવે આવે છે સમાંતર શ્રેણી, અનાજ, ખોરાક, જેને આપણે નિર્વાહના સાધનો કહીએ છીએ.
માલથસ એવું કહે છે કે એનું ઉત્પાદન ઘટતું નથી, એનું ઉત્પાદન પણ વધે છે. અનાજનું ઉત્પાદન પણ કેવું થાય છે? વધે છે ખરું, પણ જેટલી ઝડપથી વસ્તીનો વધારો થાય છે, જનસંખ્યાનો વધારો થાય છે, અહીંયા ઝડપ અગત્યની છે. જેટલી ઝડપથી જનસંખ્યાની વૃદ્ધિ થાય છે, જેટલો વધારો થાય છે, એટલી ઝડપથી અનાજનું કે ખોરાકનું ઉત્પાદન થતું નથી. ધારો કે આપણે માની લઈએ કે અહીંયા 1 મણ છે, ઓકે, 1 મણ, તો કે 1નું 2 મણ થાય, 2નું 3 મણ થાય, 3નું 4 થાય, 4નું 5 થાય, 5નું 6 થાય, 6નું 7 થાય, ને 7નું 8 થાય, 8નું 9 થાય, 9નું 10 થાય, 10નું 11 થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે અનાજનું ઉત્પાદન કઈ રીતે વધે છે? તો કે આ સમાંતર શ્રેણીમાં વધે છે, ગણિતની રીતે વધે છે, મેથેમેટિકલ પેટર્નથી વધે છે. ત્યારે અહીંયા શું છે? આ જીઓમેટ્રિકલ, જેને આપણે ભૂમિતિ પ્રમાણે વધે છે. 1ના 2 થાય, 2ના 4 થાય, 4ના 8 થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે વસ્તીમાં, જનસંખ્યામાં વધારો એ ખૂબ તીવ્ર ઝડપથી થાય છે, જ્યારે અનાજમાં થતો વધારો એ કમ્પેરેટિવલી, તુલનાત્મક રીતે વસ્તીમાં વધારા કરતા ઓછો થાય છે. તો આને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. અને કઈ શ્રેણી કહીએ છીએ? અનાજમાં જે વધારો થાય છે ઉત્પાદનમાં, એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ, જ્યારે વસ્તીમાં જે વધારો થાય છે તેને આપણે સમગુણોત્તર શ્રેણી કહીએ છીએ. તો હવે સ્વાભાવિક છે કે ભાઈ વસ્તીનો વધારો સમગુણોત્તર શ્રેણી પ્રમાણે થાય છે, અને અનાજનો, ખોરાકનો, નિર્વાહના સાધનનો વધારો એ સમાંતર શ્રેણીમાં થાય છે. તો સ્વાભાવિક છે કે વસ્તીનો વધારો એટલે કે જનસંખ્યા, કુલ વસ્તી અને નિર્વાહના સાધનો એ બે વચ્ચે અસમતુલા ઊભી થાય. એટલે વસ્તીના વધારાનો દર અને જીવન નિર્વાહના સાધનો, ખોરાકના વધારાનો દર, એ બે વચ્ચે અંતર વધતું જાય. ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા 1 મણ છે, અહીંયા એક ધારો કે વ્યક્તિ છે. હવે ઉત્પાદન વધીને 2 મણ થયું, તો અહીંયા આપણે એમ કહીએ કે 2 વ્યક્તિ થઈ. પછી ઉત્પાદન વધીને 3 મણ થયું, તો અહીંયા 4 વ્યક્તિ થઈ. ઉત્પાદન વધીને 4 મણ થયું, તો વ્યક્તિ 8 થઈ. અહીંયા 5 મણ થયું, તો કે વ્યક્તિ 16 થઈ. તો તમે જુઓ તો જે દરે ખોરાક વધે છે એના કરતા વસ્તીમાં જબરજસ્ત આપણને વધારો થાય. શરૂઆતમાં આપણને અંતર ઓછું લાગે, પણ જેમ 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 વસ્તી વૃદ્ધિ થતી જાય તેમ તેમ આ બે વચ્ચેનો તફાવત છે એ આપણને ખસ્સો વધતો જતો હોય એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. પણ અહીંયા માલથસ આપણને કહે છે તે પ્રમાણે કે જ્યારે આવું થાય કે ભાઈ જનસંખ્યાનો અતિશય વધારો થાય, વૃદ્ધિ દર ખૂબ વધી જાય વસ્તીનો, અને જ્યારે નિર્વાહના સાધનનો વધારો એની કરતા ઓછા દરે વધતો હોય, ત્યારે આ જે બે વચ્ચેનું જે અંતર છે, સમગુણોત્તર શ્રેણી અને સમાંતર શ્રેણી, એટલે કે વસ્તી અને અનાજ, એ બે વચ્ચેનું જે અંતર છે તે અમર્યાદિત રીતે વધી શકતું નથી. ફરી પાછું ભાર આપો કે માલથસ અહીંયા આપણને એવી ચેતવણી આપે છે કે વસ્તીમાં શ્રેણી પ્રમાણે જે વધારો થાય છે તે અને અનાજના ઉત્પાદનમાં જે સમાંતર શ્રેણી પ્રમાણે વધારો થાય છે એને પરિણામ સ્વરૂપ વસ્તીમાં વૃદ્ધિનો દર અને અનાજના વૃદ્ધિના દરમાં જે આપણે એમ કહીએ કે અંતર છે એ અવિરત રીતે અમર્યાદિત પ્રમાણમાં વધતું નથી. અમુક સમયાંતરે, અમુક સમયગાળા બાદ વસ્તી જે છે, જનસંખ્યા છે, પોપ્યુલેશન જે છે, એને નિર્વાહના સાધનો એટલે જીવન નિર્વાહના જે સાધનો છે એના પુરવઠાને અનુકૂળ બનવું પડશે. માર્શલના સિદ્ધાંતનું હાર્દ અહીંયા આવે છે. માલથસ આપણને શું કહે છે કે વસ્તીમાં અવિરત જે વધારો થાય છે તેને તમારે અટકાવવો પડશે. કોના સંદર્ભમાં અટકાવવો પડશે? તો કે ભાઈ ખોરાકનું જે પુરવઠો છે, અનાજનો જે કુલ પુરવઠો છે એ પ્રમાણે વસ્તીએ, જનસંખ્યાએ એડજસ્ટ થવું પડશે, અનુકૂળ બનવું પડશે. આપણે એમ કહીએ કે એક બાજુ સમગુણોત્તર શ્રેણીમાં વધ્યા જ કરે વસ્તી,
અને સમાંતર શ્રેણીમાં અનાજ વહીતા કરે એવું નહીં. જો આ જે જીવન નિર્વાહના સાધનોમાં જે વધારો થાય છે એ પ્રમાણે વસ્તીમાં વધારાને અનુકૂળ બનવું પડશે. જો નહીં બને, બે રીતે આપણે એમ કહી શકીએ કે અનુકૂળ બની શકાય. માલ્થસ એના માટે એવું કહે છે કે એક અવરોધો છે તેને આપણે ધન અવરોધો કહીએ છીએ અને બીજા જે અવરોધો છે તેને પ્રતિરોધક અવરોધો કહીએ છીએ. માલ્થસ શું કહે છે? આ બે અવરોધો આપણી સમક્ષ મૂકે છે કે આ બે અવરોધોને લીધે વસ્તીમાં વધારાનો જે દર છે અને અનાજના વધારાનો દર છે એ બે વચ્ચેનું જે અંતર છે એ ઘટી જશે. કોને લીધે ઘટી જશે? તો કે આ માલ્થસ આ બે અવરોધો બતાવે છે એને લીધે, અંકુશો બતાવે છે તેને લીધે, પગલાઓ બતાવે છે. એને તમે પગલાઓ પણ કહી શકો, અવરોધો પણ કહી શકો, અંકુશો પણ કહી શકો, નિયંત્રણ પણ કહી શકો. ઘણા બધા નામોથી તમે એને ઉલ્લેખ આવી શકો. તો માલ્થસ આ બે પ્રકારના આપણને અવરોધો દર્શાવે છે. ઓકે, તો આપણે પહેલું વિચારીએ કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ માણસ કોઈ પણ હોય તો આપણે બધા તર્કબદ્ધ વર્તન ધરાવે છે. બધા બુદ્ધિશાળી હોય છે વ્યક્તિઓ, એ ભલે શિક્ષણ ઓછું હોય કે વધારે હોય, પણ માણસ સહજ સ્વભાવ કેવો છે? તર્કબદ્ધ હોય, બુદ્ધિશાળી હોય. એવું નથી કે ભાઈ શહેરમાં રહેતો હોય તે જ બુદ્ધિશાળી હોય ને ગામડાઓમાં કે આદિવાસી વિસ્તારમાં રહેતો વ્યક્તિ હોય તે ઓછો બુદ્ધિશાળી હોય. બધા જ માણસો બૌદ્ધિકતાની દ્રષ્ટિએ સમાન છે. ઓકે, તો અહીંયા શું છે? અહીંયા માલ્થસ આપણને એવું કહે છે કે સામાન્ય રીતે કોઈ પણ માણસ હોય એ પોતાના જીવનને દુઃખી, દીન, ગરીબ, કલુષિત બનતું અટકાવવા માટે દરેક માણસ ઈચ્છા રાખતો હોય. એટલે શું કરે છે? લોકો પોતાના લગ્નમાં, કારણ કે વસ્તી વધારે હોય તો એને વધારે કમાવવું પડે. કોઈ પણ વ્યક્તિ હોય, સાદામાં સાદી વાત કરીએ આપણે તો જેટલું કુટુંબનું કદ મોટું એટલું સ્વાભાવિક છે કે એને વધારે મહેનત કરવી પડશે, એને વધારે આવક ઊભી કરવી પડે. તો લોકો શું કરે કે ભાઈ આ રીતે પોતાના જીવનને વધારે લાચાર, દુઃખવાળું, કલુષિત બનતું અટકાવવા માટે માણસ સ્વેચ્છાએ, જો માણસ શું કરે છે સ્વેચ્છાએ, એક તો એના જે લગ્ન છે એ લગ્નમાં વિલંબ કરે. ઓકે, બીજું કે ધારો કે લગ્ન કરી લીધેલા હોય અને પરિણીત હોય તો જીવનમાં પણ સંયમ પાળે. સેલ્ફ, આપણે એમ કહીએ ને કે પોતાની જાતે, કે ભાઈ પ્રજોત્પાદન અથવા તો આપણે એમ કહીએ કે એવું ઈચ્છે કે ભાઈ બાળકનો જન્મ થાય પણ અમુક વર્ષ પછી થાય, તરત ને પહેલા આપણે એમ કહીએ કે પહેલાના સમયમાં એવી વિચારધારા હતી, કારણ કે પહેલા એવું બી હતું તેવું એની આગળના થોડાક 400-500 વર્ષ પહેલા, કે ભાઈ આવા બધા આરોગ્યપ્રદ સાધનો હતા નહીં, એટલે બાળ મરણનું પ્રમાણ વધારે હતું. એટલે જે તે વખતના લોકો હતા 300-400 વર્ષ પહેલાના, તે એવું વિચારતા કે ભાઈ વધારે જો આપણે એમ કહીએ કે બાળકોનો જન્મ કરીએ તો માંડ 2 કે 3 બાળકો જીવિત રહે, બાકી બધા અમુક ઉંમરે પછી મરતા જાય. તો આપણે એમ કહીએ કે આવી વૃત્તિ હતી, એટલે પ્રજોત્પાદન પહેલા વધારે હતું. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે જેને આપણે પ્રતિરોધક અવરોધો માલ્થસ કહે છે તે પ્રમાણે, કે ભાઈ લોકો હવે જાતે વિચારતા થઈ ગયા કે ભાઈ બહુ નાની ઉંમરમાં, પહેલા આપણે એમ કહીએ કે બાળ લગ્ન થતા હતા, હવે એવું નથી કે ભાઈ છોકરો 18, 19, 20, 21, 22, જેમ જેમ આપણે એમ કહીએ કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ લગ્નની વય વધતી જાય છે. બીજું કે લગ્ન કરેલું જે કપલ છે એ પણ પોતાની જાતે સ્વૈચ્છિક સંયમ પાળે છે. ઓકે, તો હવે આ જાતનું જે માલ્થસ એવું કહે છે કે ભાઈ આ જાતનું જે બિહેવિયર છે તે મોટે ભાગે આપણને એજ્યુકેટેડ ફેમિલીમાં, જે સંસ્કારી જે કુટુંબો છે લોકોમાં ખાસ કરીને જોવા મળે. ઓકે, પણ માલ્થસ એવું કહે છે કે ઇંગ્લેન્ડમાં એવા પણ લોકો તે વખતે હતા જેને આપણે ગરીબ લોકો કહીએ, એ વખતની વાત છે. તે વખતે ઇંગ્લેન્ડમાં પણ એવા કેટલા કુટુંબો હતા કે જેણે ખાસ, કારણ કે
આવકના સાધનો સીમિત હતા, નિર્વાહના સાધનો ઓછા હતા, એટલે તે વખતે આવા જે લોકો છે એ લોકોએ પોતાના કુટુંબને કદને, પોતાના કુટુંબના જે વ્યક્તિઓની સંખ્યા છે એને અટકાવવાની ખાસ જરૂરિયાત હોય છે. પણ માલથાસ આપણને એવું કહે છે કે આવા જે કુટુંબો હતા, ગરીબ કુટુંબો હતા, એ ભાગ્યે જ પોતાની જાતે, મેં કીધું એમ કે ભાઈ લગ્ન મોડી વયે કરતા હોય કે પછી સ્વયં સંયમ પાડતા હોય, એવું ભાગ્યે જ જોવા મળતું હતું તે વખતે ઇંગ્લેન્ડના ગરીબ કુટુંબોમાં. એટલે માલથસ એવું કહે છે કે આવા જે કુટુંબો છે એ જેને પ્રતિરોધક અવરોધો કહીએ છીએ, સ્વયં જાતે પાડવાના જે અવરોધો કહીએ છીએ, અંકુશો કહીએ છીએ, નિયંત્રણો કહીએ છીએ, એ લોકો ભાગ્યે જ અમલમાં મૂકતા હતા. બીજું આપણે એમ કહીએ છીએ કે તે વખતે ઇંગ્લેન્ડમાં ગરીબોના કાયદાઓ એવા હતા કે જે ગરીબોને વધારે પ્રજનન કરવા માટે પ્રેરતા હતા. તે વખતના ગરીબી ફેવરના કેટલાક કાયદાઓ હતા કે જેને લીધે આપણે એમ કહી શકીએ કે ગરીબ કુટુંબોને જનસંખ્યા વધારવામાં કોઈ તકલીફ હતી નહીં. એટલે માલથસે આપણે એમ કહીએ કે જો ઇંગ્લેન્ડમાં આવી જે શિક્ષિત અને આપણે એમ કહીએ કે જે સંસ્કારી લોકો છે તે આપોઆપ પ્રતિરોધક અંકુશો પાડશે, પોતાની જાતે સંયમ રાખશે, એટલે વસ્તીનો વધારો એ સેક્શનમાં, સમાજના એ વિભાગમાં નહીં થાય. પણ જે ગરીબ લોકો છે એ પોતે ખરેખર પ્રતિરોધક અંકુશો પાડવા જોઈએ, અવરોધો પાડવા જોઈએ, પોતે પોતાની જાતે નિયંત્રણ કરવું જોઈએ, છતાં પણ એ કરતા નથી. એનું કારણ છે ગરીબો અંગેના જે કાયદાઓ હતા તે. એટલે માલથસ એવું કહેતા હતા કે એ કાયદાઓને જો રદ કરવામાં આવે, એક જ ઝટકે રદ કરવાની જરૂર નથી. માલથસ શું કહેતા હતા કે એક જ સાથે એ કાયદાઓને ઉડાડી નાખવાની જરૂર નથી, પણ ક્રમશઃ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ જો કાયદાઓને દૂર કરવામાં આવે તો આપણે એમ કહીએ કે ગરીબોની જે સંખ્યા વૃદ્ધિ છે એના પર ખાસ કરીને આપણે એમ કહીએ કે અટકાવવા માટે પ્રોત્સાહન મળે એવું હતું. હા, હવે અહીંયા આપણને માલથસ ખૂબ અગત્યની વાત કહી છે કે જો માણસ આવા સ્વયં પોતાની જાતે અંકુશો, સંયમ જો ન જાળવે, એટલે કે પ્રતિરોધક અવરોધોનો આશ્રય જો ન લે, તો બીજા જેને અવરોધો કહેવામાં આવે છે, ધન અવરોધો, જેને આપણે સંહારક ઉપાયો તરીકે પણ ઓળખીએ છીએ, જેને કુદરતી ઉપાયો પણ કહીએ છીએ. એટલે કુદરત હવે અહીંયા લાવે છે, પ્રકૃતિને લાવે છે, કુદરતને લાવે છે, ભગવાનને લાવે છે, અલ્લાહને લાવે છે, ઈશ્વરને લાવે છે, ગોડને લાવે છે. એવું કહે છે કે જો માણસો પ્રતિરોધક અવરોધોનો પોતાની જાતે જો વસ્તી પર અંકુશ ન લે તો પછી કુદરત એમાં હસ્તક્ષેપ કરે છે. કુદરત એના વિનાશક અવરોધો, જેને આપણે સંહારક ઉપાયો કહીએ છીએ, સંહારક અંકુશો કહીએ છીએ, એનો અમલ કર્યા વગર રહે નહીં. અને માલથસે 11 જેટલા અલગ અલગ પ્રકારના કુદરત દ્વારા લેવાતા આપણે એમ કહીએ કે વિનાશક અવરોધોનો, જેને આપણે પોઝિટિવ કંટ્રોલ કહીએ છીએ, જેને ધન અવરોધો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને પ્રત્યક્ષ અંકુશો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને સંહારક અંકુશો કે અવરોધો પણ કહેવામાં આવે છે, એવા 11 પ્રકારના કુદરત દ્વારા પગલાઓ લેવામાં આવે છે એવું કહીએ. તો એવા કેવા પગલાઓ છે? તો આપણે એમ કહીએ કે ભાઈ એક તો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા કામ કરવાના સંજોગો. સ્વાસ્થ્યને એટલે આપણે એમ કહીએ કે અતિશય જો વસ્તી વધી જાય તો શું થાય? પરિણામ સ્વરૂપ શું આવે કે ભાઈ માણસનું જે પબ્લિક હેલ્થ છે, જાહેર સ્વાસ્થ્ય છે, પોતાનું સ્વાસ્થ્ય છે,
એ બગડે એવા સંજોગો ઊભા થાય. એટલે એનો મતલબ શું થાય? અત્યારે આપણે એને અત્યારની પરિસ્થિતિની સાથે આપણે મૂલવતા જઈએ. જો આપણે વસ્તી પર કંટ્રોલ ન રાખીએ તો જનસંખ્યાને પહોંચી વળવા માટે શું કરવું પડે? આપણે વધારે મકાનો બાંધવા પડે, વધારે ઉદ્યોગો સ્થાપવા પડે, વસ્તુઓનું સેવાઓનું ઉત્પાદન વધારવું પડે. એને લીધે શું થાય? તો કે ભાઈ એને લીધે જમીનનું પ્રદૂષણ થાય, પાણીનું પ્રદૂષણ થાય, હવાનું પ્રદૂષણ થાય, આપણે કહીએ કે અવાજનું પ્રદૂષણ થાય. એટલે આ બધું કરે છે, સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. તો આપણને માલ્થસ એવું કહે છે કે જો માણસ પોતાની જાતે જો વસ્તી પર કંટ્રોલ નહીં લાવે તો છેલ્લે માલ્થસ એવું કહે છે કે આવા જુદા જુદા 11 પ્રકારના એવા અંકુશો કુદરત દાખલ કરે છે. એટલે આ પોલ્યુશન વધે એટલે સ્વાભાવિક છે કે માણસને આપણે કહીએ કે મગજની બીમારીઓ થાય, હાર્ટ એટેક આવતા હોય, બીપી રહે, ડાયાબિટીસ થાય, નિરાશા થાય, આપણે એમ કે ડિપ્રેશન આવે, ઘણા બધા આવા રોગ ઊભા થાય. કેમ ઊભા થાય? તો કે ભાઈ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા કામ કરવાના સંજોગો ઊભા થાય. કેમ ઊભા થાય છે? તો કે ભાઈ અતિશય વસ્તી વધારે હોય અને નિર્વાહના સાધનોનું પ્રમાણ ઓછું હોય ત્યારે કુદરત છે તે એને અંકુશમાં લાવવા માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એમ આપણે કહીએ છીએ. એવું માલ્થસ કહે છે. પહેલું છે. બીજું એવું થાય છે કે ભાઈ જો પોતાનો માણસે જ્યારે અતિશય આપણે એમ કહીએ કે વસ્તીમાં વધારો થાય અને નિર્વાહના સાધનોનું પ્રમાણ અતિશય જો ઓછું હોય અને એ બે વચ્ચેનું અંતર વધી જાય તો હળ તોડી નાખે એવી મજૂરી કરવી પડે. બરાબર આપણે એમ કહીએ કે વેટ કરવી પડે, બરાબર લેબરિયસ વર્ક કરવો પડે. તો આપણે એમ કહી શકીએ કે આ પણ કુદરત દ્વારા નિર્મિત છે. અને એને લીધે શું થાય કે ભાઈ આવી એકદમ 50-60 ડિગ્રી તાપમાનમાં કામ કરવું પડે, પછી જમીનના પેટાળમાં જઈને ખાણની અંદર કામ કરવું પડે કે દરિયાની મધદરિયે કામ કરવું પડે અને બહુ પુષ્કળ શ્રમ પડે એવું કામ કરવું પડે. એટલે માણસ ઓટોમેટિકલી મરવા માંડે. આપણને માલ્થસ એવું કહે છે. એક તો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે એવી કામની પરિસ્થિતિ નિર્માણ થાય, સંજોગો નિર્માણ થાય. બીજું આપણે એમ કહીએ કે એટલું બધું લેબરિયસ વર્ક કરવું પડે કે માણસોનું આપણે એમ કહીએ કે કામ કરીને જનસંખ્યા ઘટવા માંડે, એટલી મજૂરી કરવી પડે. ખૂબ ઓછા વર્ષે માણસ આવી રીતે મરવા માંડે. ત્રીજું એવું કહે છે કે ભાઈ શહેરોનું ખરાબ જીવન. અતિશય જ્યારે આપણે એમ કહીએ કે વસ્તી વધી જાય તો આપણે જોઈ શકીએ છીએ કે કલકત્તા છે, દિલ્હી છે, આપણે પેપરોમાં વાંચીએ છીએ કે ભાઈ ખરાબ જીવન શહેરોનું. એ ઘણા બધા પ્રદૂષણો હોય, આપણે જોઈ શકીએ છીએ સમાચાર પત્રોમાં કે અતિશય હત્યાઓ થાય, લૂંટફાટ થાય, પછી ચોરી થાય, કેટલી બધી આપણે કહીએ સામાજિક બદીઓ અને આર્થિક સમસ્યાઓ, ગીચ, પ્રદૂષણ વાળું જીવન, શહેરોનું ખરાબ જીવન પણ આપણે એમ કહીએ કે વસ્તીમાં ઘટાડો કરે છે. જો માલ્થસે 1766માં કીધું મહામારી જેવા રોગો. મહામારી એટલે અત્યારે આપણે જોઈએ છે કોરોના વાયરસ છે, મહામારી છે, ભયંકર રોગચાળો કહેવાય. પ્લેગ છે, બરાબર છે, ટીબી છે, આવા બધા જે રોગો છે એવું કહે છે કે ભાઈ એને લીધે હજારો લાખો લોકો મરી જશે. ક્યારે? કે જ્યારે માણસ પોતાની જાતે સ્વયં વસ્તી પર, જનસંખ્યા પર જો અંકુશ ન લે અને જનસંખ્યા વૃદ્ધિ અને આપણે એમ કહીએ કે નિર્વાહના સાધનોની જે વૃદ્ધિ છે એ બે વચ્ચેનું અંતર જ્યારે વધતું હોય ત્યારે આ રીતે કુદરત હસ્તક્ષેપ કરે છે. એ જ રીતે બાળ હત્યા થાય, બાળ મરણ થાય, બાળ હત્યા થવા માંડે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ, બધું અનુભવી શકીએ છીએ. માલ્થસે તો આપણને 300 વર્ષ પહેલા કીધેલું હતું. અત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે વસ્તી વધારાની કેટલી અસર થાય છે. અને સૌથી એનું જે ઘાતક છે કુદરતનું બ્રહ્માસ્ત્ર જેને કહેવામાં આવે છે, એને ધરતીકંપ પણ કીધેલી છે, રેલ પણ કીધેલું છે, આગ પણ કીધેલું છે. ઘણા બધા 11 પ્રકારના એમણે અવરોધો બતાવેલા છે આ રીતે. એ જ રીતે આપણે એમ કહીએ કે સૌથીમાં સૌથી વિઘાતક જો હોય તો એ દુષ્કાળ છે.
અને એ જબરજસ્ત વસ્તીમાં ઘટાડો લાવે છે. એટલે આ બધા જે 11 પ્રકારના જે પ્રતિરોધક ધન અવરોધો કીધા અને સંહારક અવરોધો કીધા, એમાં સૌથી શસ્ત્ર જેનું છે છેલ્લો એ છે દુકાળ છે. કે દુકાળ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માનવ જાતની જે સંખ્યા જે છે તેને બહુ જબરજસ્ત ઘટાડે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દુકાળમાં ખેતી ઉત્પાદન એકદમ ઓછું થઈ જાય, પાણી વરસાદ નહીં હોય ત્યારે એક બાજુ રોગચાળો, એક બાજુ આપણને ખાદ્યાન્ન નહીં મળતું હોય. આપણે જોઈએ છે કે ભાઈ મહારાષ્ટ્રનો વિદર્ભ છે તો એમાં ઘણા બધા લોકો આપણે એમ કહીએ ને કે દુકાળને લીધે આપણા ગુજરાતમાં પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પ્રોપર નહીં પડતો હોય તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે અકાળે મૃત્યુ, આકસ્મિક જેને આપણે કે અકાળે મૃત્યુ થતું હોય છે. તો આ રીતે માલથસ આપણને એવું કહેવા માંગે છે કે જો માણસ સ્વયં જો આપણે એમ કહીએ કે વસ્તી વધારા પર અંકુશ નહીં રાખે તો કુદરત હસ્તક્ષેપ કરે અને ખોરાક અને જનસંખ્યા વચ્ચે આપોઆપ એ આવા 11 જાતના અલગ અલગ પગલાઓ દ્વારા એ સંતુલિત કરે છે. ઓકે, તો માલથસના જે સિદ્ધાંત છે આ જે સિદ્ધાંત આપણે જોઈ ગયા તે માલથસનો જે સિદ્ધાંત છે એની જો આપણે સમીક્ષા કરીએ તો વસ્તીનો સિદ્ધાંત માલથસે ખૂબ સરસ રીતે મૂકેલો છે. અને આપણે કહીએ છીએ કે કોઈ પણ વિચાર જ્યારે મુકાય, સિદ્ધાંત જ્યારે મુકાય ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ એના આગળના પૂર્વ વિચારકો હોય અને એ પૂર્વ વિચારકો એ પણ છે તે અમુક વિચારો મૂકેલા હોય એના પરથી કોઈ પણ વિચારની ઉત્પત્તિ થાય. તો માલથસે મેં કીધું તેમ કે માલથસના પણ વસ્તી સિદ્ધાંતના ઘણા બધા પૂર્વજો છે. એમાંના મેં કીધું તેમ કે 1677માં મેથ્યુ હેલ, મેગ્યુમાંથી પ્રિન્ટિંગ અહીંયા આપણે મેથ્યુ છે એકચ્યુઅલી, મેથ્યુ હેલ નામના જે લેખક છે એમણે તે વખતે 1677, વિચાર કરો કે માલથસે સિદ્ધાંત આપેલો છે 1798માં, પણ 1677 એટલે 125 વર્ષ પહેલા, માલથસ પહેલા મેથ્યુ હેલ નામના જે વિચારક છે એણે વસ્તીના અવરોધક પરિબળો બતાવેલા છે. અને એમાં તે વખતે એણે પ્લેગ નામનો રોગ, દુકાળ, યુદ્ધો, બે અલગ અલગ દેશો વચ્ચેના યુદ્ધો, રેલ એટલે નદીઓમાં જે પૂર આવે તે, અને આગનો ઉલ્લેખ કરેલો છે. ક્યારે? 1677માં. 1773માં રોબર્ટ વોલાસ કે ભાઈ માનવજાતની જે વૃદ્ધિ છે તે કોઈ સંયમને લીધે નહીં પણ કુદરત દ્વારા જે દુઃખદ ઘટનાઓ જે થાય છે એને લીધે અટકે છે. અને જો માનવજાત ઉપર કોઈ પણ જાતના દબાણો કે અવરોધો ન હોય તો સ્વાભાવિક છે કે ભાઈ વસ્તીમાં વધારો એ સહજ રીતે થાય છે. તો આપણે એમ કહી શકીએ કે માલથસે આપેલો સિદ્ધાંત એ નવો સિદ્ધાંત નહીં હતો, પણ મેં કીધું તેમ કે માલથસે જે કંઈ પણ ઇંગ્લેન્ડમાં જે ગરીબી વધતી જતી હતી, વસ્તીમાં વધારો થતો હતો ફ્રાન્સ અને ઇટાલીમાં, તો તે સમયે સ્વાભાવિક છે કે ભાઈ આ વસ્તી વધારા એ આપણે એમ કહીએ કે સમસ્યા રૂપ છે. એટલે એ વિચારવાનો સમય તે વખતે થઈ જ ગયેલો હતો અને તે સમયે માલથસે આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત મૂક્યો. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભલે વસ્તી અંગે એનો વિચાર તદ્દન નવો નથી, પણ કોઈ પણ વિચાર જૂનો હોય પણ જો એને ઇફેક્ટિવ રીતે મૂકવામાં આવે, અને માલથસે તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગણિતનો ઉપયોગ કરીને એ સિદ્ધાંત મૂકેલો હતો એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ વધારે અસરકારક રહે. તો આપણે એમ કહીએ કે માલથસના જે વિચારો છે એમાં આ બે મુદ્દાઓને આપણે ખાસ સમજવાના રહી છે. એક તો વસ્તી અને જીવન નિર્વાહના સાધનોની વૃદ્ધિ વચ્ચેનો સંબંધ, અને બીજો વસ્તીની વૃદ્ધિને રોકવાના બે પ્રકારના અવરોધો. તો બાળકો આપણે અહીંયાથી અટકીએ, કાલે નેક્સ્ટ ટાઈમમાં જોઈશું આપણે.
અહીંયાથી અટકીએ છીએ બાળકો આપણે.